મારા યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ઇનઓર્ગેનિક એનાલિસિસની અંદર જે ઇનઓર્ગેનિક મિક્સર આપે છે એની અંદર ગ્રુપ સેપરેશન વિશેની માહિતી આજે આપણે લેવાની છે કે અલગ અલગ ગ્રુપ સેપરેશન કઈ રીતે થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રુપ સેપરેશનના જે કેટાયન છે એની વાત આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં તો ઓરિજિનલ સોલ્યુશન કઈ રીતે બનાવવું એના વિશેની માહિતી આપણી જોડે હોવી જોઈએ કે જે આપણને મિક્સર આપે છે એની અંદર 3 પોઝિટિવ 3 નેગેટિવ યા તો બની શકે કોઈ રેર રેડિકલ પણ આપે, પણ હાલ આપણે 3 પોઝિટિવ 3 નેગેટિવ રેડિકલને ધ્યાનમાં રાખીને જ્યાં કેટાયન છે એના ગ્રુપ સેપરેશનની વાત કરીએ તો સૌથી પહેલાં OS કઈ રીતે બનાવવું, ઓરિજિનલ સોલ્યુશન કઈ રીતે બનાવવું એના વિશેની માહિતી મેં એક વિડીયો લેક્ચરની અંદર ઓલરેડી આપી દીધી છે. છતાં પણ આપણે જોઈ લઈએ. એની લિંક તમારે જોવી હશે તો નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે અને બને તો આઈ બટનની અંદરથી પણ આની લિંક તમને મળી રહેશે. હવે વાત કરીએ OS, જેને આપણે શું કહીએ છીએ ઓરિજિનલ સોલ્યુશન. ઓરિજિનલ સોલ્યુશન બનાવવાની પદ્ધતિની અંદર તમને જે મિક્સર આપ્યું છે એ મિક્સરને તમારે લેવાનું છે અને કોઈ પર્ટિક્યુલર સોલ્વન્ટની અંદર એને ઓગાળવાનો ટ્રાય કરવાનો અને જે તમને ટ્રાન્સપરન્ટ સોલ્યુશન બની જશે. આ સોલ્યુશન બની શકે તો એ કલરલેસ હોય અથવા તો કલરવાળું સોલ્યુશન હોઈ શકે છે. આનું જે બનાવવા માટેની રીતની અંદર સૌથી પહેલાં તમારે જે સોલ્વન્ટનો યુઝ કરવાનો છે એની અંદર કોલ્ડ વોટર તમે લઈ શકો છો. એની અંદર સોલ્યુબલ ના થાય તો હોટ વોટરની અંદર, એમાં પણ ના થાય તો તમે ડાયલ્યુટ HClમાં પણ એનો યુઝ કરી શકો છો અને છેલ્લે ના થાય તો એને કોન્સન્ટ્રેટ HClમાં સોલ્યુબલ કરી શકો છો, યા તો કોઈ એકવાર ઇઝીયા સોલ્યુશન બનાવીને પણ સોલ્યુશન તમે ઓરિજિનલ સોલ્યુશન બનાવી શકો છો. વાત કરીએ સૌથી પહેલાં ગ્રુપ નંબર 1 એના સેપરેશનની અંદર ગ્રુપ 1 સેપરેશન. તો એની અંદર સૌથી પહેલાં તમારે ઓરિજિનલ સોલ્યુશનની અંદર ડાયલ્યુટ HCl નાખવાનું છે. યાદ રાખો, ગ્રુપ 1ના પીપીટી જો ગ્રુપ 1 પ્રેઝન્ટ હશે તો ઓલવેઝ એના પીપીટી કેવા કલરના હશે? વ્હાઇટ પીપીટી તમને મળશે. અને આ વ્હાઇટ પીપીટી ક્લોરાઇડના હોઈ શકે છે, જેમાં Ag, Hg અને Pbના ક્લોરાઇડ હશે તો AgCl, Hg2Cl2 અને PbCl2 સ્વરૂપે જોવા મળશે. અને જો વ્હાઇટ પીપીટી મળે તો તમે કહી શકો છો કે ગ્રુપ નંબર 1 એટલે કે Ag, Hg, Pb એમાંથી કોઈ એક કેટાયન હશે એ પ્રેઝન્ટ હશે. બની શકે તો પ્રેઝન્ટ ઓફ ઈચ અધર હશે તો એક કરતાં વધારે પણ હોઈ શકે છે. જો વ્હાઇટ પીપીટી નહીં મળે તો એમ કહી શકીએ કે પહેલું ગ્રુપ છે એ એબસન્ટ કહેવાશે. ફર્સ્ટ ગ્રુપ ઇઝ એબસન્ટ જો વ્હાઇટ પીપીટી ના મળે તો. ઇનકેસ હવે એવું સમજીએ કે પીપીટી મળી ગયા છે તો આ પીપીટીને તમારે ડિસ્ટિલ વોટરની અંદર નાખવાના છે અને તરત જ એને સેન્ટ્રીફ્યુઝ કરવા મૂકી દેવાના. એટલે સેન્ટ્રીફ્યુઝ થશે એટલે જે પીપીટી હશે એ તરત શું થઈ જશે ભાઈ? સેપરેટ થઈ જશે, અલગ થઈ જશે. અને એ પીપીટીને તરત આપણે ફિલ્ટર કરી દેવાના. ફિલ્ટર કરીશું એટલે 2 ભાગ થઈ જશે, જેની અંદર એકમાં પીપીટી રહી જશે અને બીજું તમારું નીચે જે દ્રાવણ મળશે એને આપણે ફિલ્ટ્રેટ કહીશું. એ દ્રાવણને તમારે શું કરવાનું? ઠંડુ થવા દેવાનું. ઠંડુ થશે એટલે દ્રાવણની અંદર ફરીથી પીપીટી મળી જશે એટલે આપણે એને શું કહીશું? રીપ્રેસિપિટેટ થયા છે એટલે Pb+2 જે છે એ કન્ફર્મ જોવા મળે છે. ફરીથી કહું છું, ઓરિજિનલ સોલ્યુશનની અંદર ડાયલ્યુટ HCl નાખતા વ્હાઇટ પીપીટી મળે તો એ Ag, Hg અને Pbના ક્લોરાઇડ સ્વરૂપે એ પીપીટી જોવા મળે છે. આ ક્લોરાઇડના પીપીટી જે છે એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરતા તરત જ એને સેન્ટ્રીફ્યુઝ કરવા મૂકવાનું, એને સેપરેટ કરવાનું. ઉપર જે પીપીટી વધે છે એ તમારી ફનેલની અંદર રહી જશે ફિલ્ટર પેપરમાં અને જે નીચે આવે છે એને આપણે ફિલ્ટ્રેટ કહીશું. એને ઠંડુ થવા દેવાનું એટલે વ્હાઇટ પીપીટી પાછા ફરીથી મળશે. એ Pb+2ના પીપીટી જોવા મળે છે. એ સિવાય જે પીપીટી વધ્યા છે તો એની અંદર Hg અને Ag સ્વરૂપે રહી ગયા છે. એને તમારે હોટ ડાયલ્યુટ NH4OH એની અંદર નાખીશું તો જો બ્લેક પીપીટી મળે તો એમ કહી શકાય કે Hg+2 જે છે એ કન્ફર્મ છે. અથવા તો ફિલ્ટ્રેટની અંદર AgNH3 નાખી અને ડાયલ્યુટ HCl એડ કરતા વ્હાઇટ પીપીટી મળે છે તો એ Ag+ જે છે એ કન્ફર્મ જોવા મળે છે. તો અહીં તમે Ag+, Pb+2 અને Hg+2ની કન્ફર્મેટિવ ટેસ્ટ પણ કરી શકો છો. બરાબર છે? તો આ વાત થઈ ગ્રુપ નંબર 1
એની અંદર એજી, એચજી અને પીબી એના કેટાયનના સેપરેશનની વાત થઈ. વાત કરીએ ગ્રુપ નંબર 2. ગ્રુપ નંબર 2 ની અંદર એના બે ભાગ પડેલા છે, ગ્રુપ 2A અને ગ્રુપ 2B. આવા બે ભાગથી એને અલગ સેપરેટ કરીએ છીએ. તો જે ઓરિજિનલ સોલ્યુશન હોય અથવા તો જે પહેલા જ ઓએસ બનાવ્યું હતું ને જે પહેલા ગ્રુપ માટે આપણે એને વાપર્યું છે એમાંથી જે ફિલ્ટ્રેટ વધે, આ ફિલ્ટ્રેટ વધશે એની અંદર આપણે શું નાખવાનું છે? ડાયલ્યુટ HCl અને H2S પાસ કરવાનું છે. તો જેમ પહેલા ગ્રુપની અંદર કલર પીપીટી નહોતા મળ્યા, કેવા હતા? વ્હાઇટ પીપીટી હતા, કલરલેસ. તો અહીં જે પીપીટી મળે છે એ કેવા હશે? કલર પીપીટી મળે છે. આ કલર પીપીટીની અંદર Pb+2, Cd+2, Cu+2, Bi, Hg+2, AS3+, Sb+3, Sn+2 અને Sn+3 સ્વરૂપે આ પીપીટી છે જોવા મળે છે. હવે પેલામાં એના ક્લોરાઇડ સ્વરૂપે હતા, આ ગ્રુપની અંદર એના સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળશે. સલ્ફાઇડમાં પણ પર્ટિક્યુલર Pb લેડના સલ્ફાઇડ, કોપરના સલ્ફાઇડ, બિસ્મથના સલ્ફાઇડ છે HgS સ્વરૂપે જોવા મળશે. આ જે સલ્ફાઇડ જે છે એ પર્ટિક્યુલર એનો કલર જોવા જશો તો એ પોતે બ્લેક કલરના જોવા મળશે. એ સિવાય આર્સેનેટ, કેડમિયમ અને SnS2 યલો કલરના જોવા મળશે. Sb2O3 ઓરેન્જ કલરમાં જોવા મળશે અને SNS બ્રાઉન કલરમાં જોવા મળે છે. જો આ પીપીટી કલર પીપીટી નહીં મળે તો આપણે શું કહીશું? ઇફ નો પીપીટી ઇઝ ઓબ્ટેન, ગ્રુપ 2 ઇઝ એબસન્ટ. પરંતુ મારે તો એ જ ચેક કરવું છે કે ગ્રુપ 2 ની અંદર પીપીટી મળે તો શું કરવાનું? તો પીપીટી મળશે તો એ પીપીટીને મારે પહેલાં તો ફિલ્ટર કરી દેવું પડશે. ફિલ્ટર કરીશ તો એની અંદર બે ભાગમાં એને વહેંચી દઈએ છીએ. એક ભાગ તમારો રેસિડ્યુ જેની અંદર પીપીટી વધ્યા હશે અને બીજો ભાગ જે લિક્વિડ હશે, જે ફિલ્ટ્રેટ થઈ ગયું છે, અને આપણે ગ્રુપ નંબર 3 ની અંદર એને એડ કરીશું. એનું સેપરેશન ગ્રુપ 3 ની અંદર થશે. અહીં જે કલર પીપીટી મળ્યા છે એના રેસિડ્યુ જે છે એની અંદર પીપીટીની અંદર તરત જ તમારે એ ઓપરેટિંગ ડિશમાં લઈ અને એને અંદર NH4 એડ કરવાનું છે. યલો એમોનિયમ સલ્ફેટ એની અંદર એડ કરવાનું છે. તો એ એડ કરતા એક રેસિડ્યુ અને બીજું તમારું જે ફિલ્ટર લિક્વિડ થઈ ગયું છે એ અલગ થશે. હવે વાત કરીએ રેસિડ્યુ, તો રેસિડ્યુની અંદર એના સલ્ફાઇડ સ્વરૂપે HgS, Bi2S3, Cus અને CdS સ્વરૂપે રહેશે, જેને આપણે ગ્રુપ 2A ના પીપીટી કહીશું, જે ઇનસોલ્યુબલ સલ્ફાઇડ સ્વરૂપે છે. યાદ રાખો, જે ગ્રુપ 1 હતા એની અંદર ક્લોરાઇડ સ્વરૂપે હતા, તો એનો એક ભાગ પડ્યો અને અહીં સલ્ફાઇડ સ્વરૂપે છે. સલ્ફાઇડમાં બે પ્રકારના, સોલ્યુબલ સલ્ફાઇડ અને બીજું છે ઇનસોલ્યુબલ સલ્ફાઇડ. તો જે આ ફિલ્ટ્રેટ થઈ ગયું એની અંદર As2S3, SNS2, Sb2S3 અને SNS ગ્રુપ 2B ના જે સલ્ફાઇડ મળે છે એને આપણે શું કહીશું? સોલ્યુબલ સલ્ફાઇડ. હવે આ બંને ગ્રુપના સલ્ફાઇડને અલગ કરવા માટે પહેલા જોઈએ કે રેસિડ્યુ જે આપણે ગ્રુપ 2A એની અંદર જે સોલ્યુબલ સલ્ફાઇડ જે છે એના રેસિડ્યુ તમને મળે છે, તો એની અંદર તમારે શું કરવાનું? 50% HNO3 નાખી અને એને ગરમ કરીને તરત જ ફિલ્ટર કરી દેવાનું. ફિલ્ટર કરશો એટલે જે ફિલ્ટર પેપરની અંદર બ્લેક રેસિડ્યુ રહી જશે તો એ HgS ના છે. આ રેસિડ્યુને આપણે ડિઝોલ્વ કરવાના છે એક્વા રિજિયા સોલ્યુશનમાં અને એની અંદર પાણી એડ કરવાનું. એને આપણે બે ભાગમાં વહેંચી દઈશું. બે ટેસ્ટ ટ્યુબમાં એ લિક્વિડને અલગ અલગ કરીશું. તો પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર SnCl2 સોલ્યુશન એડ કરતા વ્હાઇટ પીપીટી મળે અને બીજી ટેસ્ટ ટ્યુબ જેની અંદર KI સોલ્યુશન એડ કરતા યલો પીપીટી મળે છે. તો એ સાબિત થાય છે કે Hg+2 જે છે એ કન્ફર્મ છે. બરાબર છે. જ્યારે જે ફિલ્ટ્રેટ વધે છે ગ્રુપ 2A ની વાત છે, એની અંદર જે ફિલ્ટ્રેટ વધે છે એ ફિલ્ટ્રેટની અંદર તમારે કહી શકાય કે Pb+2, Bi+3, Cu+2 અને Cd+2 હાજર હશે.
એની અંદર તમારે ડાયલ્યુટ H2SO4 એડ કરવાનું. H2SO4 એડ કરી અને એને ફિલ્ટર કરી દેવાનું. જે રેસિડ્યુ વધશે એ PbSO4 ના રેસિડ્યુ છે એને ડિઝોલ્વ કરવાના છે એમોનિયમ એસિડેટની અંદર અને K2CrO4 એડ કરતા યલો પીપીટી મળે છે. આ યલો પીપીટી શું સાબિત કરે છે? Pb+2 જે છે એ કન્ફર્મ છે. જ્યારે જે ફિલ્ટ્રેટ લિક્વિડ તમને નીચે અલગ મળે છે એ લિક્વિડની વાત કરીએ તો ફિલ્ટ્રેટ છે એની અંદર તમારે Bi+3, Cu+2 અને Cd+2 હશે. કેડમિયમના +2 આયન સ્વરૂપે જોવા મળશે. એની અંદર તમારે વધારે પ્રમાણમાં NH4OH એડ કરી દેવાનું. વધારે પ્રમાણમાં NH4OH એડ કરતા જે ફિલ્ટ્રેટ આવે છે, જે નીચે લિક્વિડ વધશે એની અંદર Cu+2 અને Cd+2 હશે. પણ યાદ રાખવાનું, જે Cu+2 હોય તો એનો કલર કેવો બનશે? બ્લુ કલરનો હશે. તો આપણે શું સાબિત કરીએ કે Cu+2 પ્રેઝન્ટ હશે. પણ જો બ્લુ કલરનું સોલ્યુશન નહીં બને, કલરલેસ સોલ્યુશન બનશે, તો એમ કહીશું કે Cu+2 છે એ એબસન્ટ છે. પરંતુ એને આપણે ફિલ્ટર કરીને HCl અને H2S એની અંદરથી પાસ કરીશું, એટલે જે ફિલ્ટ્રેટ આવે છે, નીચે લિક્વિડ હોય એને ફિલ્ટ્રેટ કહીશું, એની અંદર NH4OH અને H2S પાસ કરતા આપણને યલો કલરના પ્રેસિપિટેટ મળે છે. આ યલો કલરના પ્રેસિપિટેટ બતાવે છે કે Cd+2 જે છે એ કન્ફર્મ છે. Cd+2 આપણને પ્રેઝન્ટ બતાવે છે. અને ઉપર વાત કરીએ એમ, જે Cu હશે તો એ બ્લુ કલરના પીપીટી આપશે. કોપર સલ્ફાઇડના છે. આ સલ્ફાઇડના પીપીટી જે છે એ સાબિત કરે છે કે Cu+2 છે કન્ફર્મ છે. અહીં તમે NH4OH એક્સેસ પ્રમાણમાં રાખીએ છીએ, જે ફિલ્ટ્રેટ થઈ ગયું હતું એની અંદર Cu અને Cd ને અલગ કર્યા છે, પણ Bi+3 બાકી છે. તો Bi+3 ને અલગ કરવા માટે જે રેસિડ્યુ આવે છે એની અંદર વ્હાઇટ પીપીટી હશે તો BiOH થ્રાઇઝના હશે, જેને ડિઝોલ્વ કરવાના છે કોન્સન્ટ્રેટ HCl ની અંદર. અને એને આપણે બે પાર્ટમાં અલગ કરીશું, બે ટેસ્ટ ટ્યુબમાં. પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર પાણી એડ કરીશું તો વ્હાઇટ પીપીટી મળશે, જ્યારે બીજી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર સોડિયમ સ્ટેઇનેટ સોલ્યુશન છે એ એડ કરતા બ્લેક પીપીટી મળે. તો એ સાબિત થાય છે કે Bi+3 છે એ કન્ફર્મ છે. તો આ વાત થઈ આપણા જે યલો એમોનિયમ સલ્ફેટ એડ કરતા બે ગ્રુપ બન્યા ને, આ NH4 એડ કરતા જે રેસિડ્યુ વાળો ભાગ બન્યો, જેની અંદર ગ્રુપ 2A સોલ્યુબલ સલ્ફાઇડની વાત થઈ હતી. આ સોલ્યુબલ સલ્ફાઇડમાં આપણે Hg એને પણ અલગ કર્યો. પહેલા વાત થઈ એની Hg+2 ને, પછી બીજી વાત હતી જે અહીં Bi2S3 છે એને અલગ કર્યો, જેને આપણને યલો પીપીટી મળે છે. Bi2S3 એને અલગ કર્યો. એમાં જે વ્હાઇટ પીપીટી મળ્યા જે છે, હાલ વાત થઈ હતી એ પ્રમાણે વ્હાઇટ અને બ્લેક પીપીટી મળે છે, અહીં જે આપેલા છે એ. અને એની અંદર બીજું રહી ગયું છે Cu અને Cd. તો Cu અને Cd બંનેને અલગ કરવા માટે આપણે યલો પીપીટી અને બ્લુ પીપીટી જે Cu માટેના હતા એ જોયા. યલો પીપીટી જે છે Cd+2 ના હતા. બરાબર. હવે વાત આગળ કરીએ કે આ ગ્રુપ A ની વાત હતી, જે ઇનસોલ્યુબલ સલ્ફાઇડ સ્વરૂપે હતા. મારે હજુ બીજું એક ગ્રુપ બાકી છે, જેને આપણે શું કહીશું? ગ્રુપ 2B. અહીં છે ને આ ગ્રુપ 2B સોલ્યુબલ સલ્ફાઇડની વાત કરવાની જે છે. તો આ સોલ્યુબલ સલ્ફાઇડની અંદર જે આ રેસિડ્યુ સૌથી પહેલા આવ્યા હતા એને આપણે ઇવોપરેટિંગ ડિશમાં લઈને યલો એમોનિયમ સલ્ફેટ એડ કર્યું હતું. જે ફિલ્ટ્રેટ આવ્યું છે એની વાત કરવાની છે, જે આપણું ગ્રુપ 2B છે. 2B સોલ્યુબલ સલ્ફાઇડ સ્વરૂપે છે. તો એને આપણે આગળ જોઈએ. એ જ લખેલું છે અહીં કે જે ફિલ્ટ્રેટ હતું એની અંદર યલો એમોનિયમ સલ્ફેટ એડ કર્યા તો એની અંદર AS2S3, SnS2, Sb2S3, SNS સ્વરૂપે જે ગ્રુપ 2B ની અંદર સોલ્યુબલ સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળ્યા હતા. આ સોલ્યુબલ સલ્ફાઇડમાં એને આપણે જે રેસિડ્યુ વધ્યા હશે એ કલર પીપીટી હશે, અને જે ફિલ્ટ્રેટ જે છે એને આપણે હાલ રિજેક્ટ કરી દેવાનું છે. ફિલ્ટ્રેટની હાલ જરૂર નથી. તો અહીં જે આ રેસિડ્યુ વધ્યા છે એની અંદર આપણે શું નાખવાનું છે? કોન્સન્ટ્રેટ HCl અને એને ગરમ કરવાનું.
તરત એને ફિલ્ટર કરીશું તો જે રેસિડ્યુ ઉપર વધે જો યલો કલરના હશે તો એ AS2S3 ના છે, જેને ડિઝોલ્વ કરવાના છે કોન્સન્ટ્રેટ HNO3 ની અંદર અને નાખીશું એમોનિયમ મોલિબ્લેટ સોલ્યુશન. એમોનિયમ મોલિબ્લેટ સોલ્યુશન નાખતા યલો પીપીટી મળી જાય તો એ સાબિત થાય છે કે AS+3 જે છે એ કન્ફર્મ છે. એની સામે જે ફિલ્ટ્રેટ છે એની વાત કરીએ કે જે ફિલ્ટ્રેટ છે એની અંદર Sb+3, SN+4 અને SN+2 ની હાજરી ચેક કરવાની છે. તો SN2, Sb2S3 અને SNS સ્વરૂપે એના જે સોલ્યુબલ સલ્ફાઇડ જે છે એ રહેલા છે. એને અલગ કરવા માટે બે અલગ અલગ ભાગ બનાવીશું. એક ભાગ જેમાં NH4OH એડ કરવાનો, ઓક્ઝેલિક એસિડ એડ કરીશું અને એને ગરમ કરીને H2S ગેસ પાસ કરીશું તો આપણને ઓરેન્જ પીપીટી મળે છે. આ ઓરેન્જ પીપીટી જે Sb2S3 સ્વરૂપે છે, જે સાબિત કરે છે કે Sb+3 છે એ કન્ફર્મ છે. બીજો ભાગ જોઈએ. બીજી આ જે ફિલ્ટરેટ છે એના થોડા બીજી ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એની અંદર NH4OH નાખી અને H2S ગેસ પાસ કરવાનું છે તો તમને ડર્ટી યલો પીપીટી મળે છે એ SN+4 એનું કન્ફર્મેશન આપે છે. એના પછી જે ત્રીજો ભાગ જે છે, હજુ ફિલ્ટ્રેટ વધે છે તો એની અંદર તમારે HgCl2 નાખવાનું અને વ્હાઇટ પીપીટી અથવા તો ગ્રે પીપીટી મળે છે, જે બતાવે છે કે SN+2 જે છે કન્ફર્મ છે. તો અહીં જે ગ્રુપ 2B AS2S3 એટલે એમાંથી AS+3 સ્વરૂપે, SNS2, Sb2S3 અને SNS જેમાંથી આપણે Sb+3, SN+4 અને SN+2 સ્વરૂપે જે એના સોલ્યુબલ સલ્ફાઇડ જે છે એને અલગ કરીએ છીએ. તો આ વાત થઈ ગ્રુપ 2 એના A અને B બંનેના જે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ સલ્ફાઇડ છે એને અલગ કરવાની રીત છે. તો ટૂંકમાં જે તમને જે સોલ્યુશન આપે છે એનું ગ્રુપ સેપરેશન કરવું હોય તો એનું ઓરિજિનલ સોલ્યુશન બનાવી અને ગ્રુપ 1 એમાં ડાયલ્યુટ HCl એડ કરી જે વ્હાઇટ પીપીટી મળે છે, જ્યારે ગ્રુપ 2 ની વાત કરીએ તો એની અંદર કલર પીપીટી મળે છે અને એના બે ભાગ સોલ્યુબલ સલ્ફાઇડ અને બીજું છે ઇનસોલ્યુબલ સલ્ફાઇડ. પહેલું જે ઇનસોલ્યુબલ સલ્ફાઇડ છે એ ગ્રુપ A છે 2A અને જે સોલ્યુબલ સલ્ફાઇડ છે એને ગ્રુપ 2B સ્વરૂપે એને ઓળખીએ છીએ. અહીં જે 2A અને 2B એના સેપરેશનની રીત આપી છે આ પ્રમાણે તમે સેપરેટ કરશો તો બહુ જ ઇઝી જે ગ્રુપ 1 અને ગ્રુપ 2ના કેટાયન જે છે એને આપણે અલગ કરી શકીએ છીએ. તો ફરી બીજા એક નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગ્રુપ 3 ની વાત કરીશું કે ગ્રુપ 3 ની અંદર રહેલા જે કેટાયન છે એને આપણે કઈ રીતે અલગ કરીએ છીએ. તો આ વિડીયોમાં આટલે સુધી. ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી થેન્ક યુ.